તમે કેવા માણસના હાથનું તો ઠીક છે, પણ કેવા માણસના ઘરનું અન્ન ખાવું છું ને, અન્નની અસર છે ને મન ઉપર બહુ થાય. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે બનાવવા વાળાનો જે ભાવ હોય ને એ જમવા વાળામાં આવે. એવું જરૂરી નથી કે મસાલા નાખવાથી જ રસોઈમાં સ્વાદ આવે. ગમે તેટલા મસાલા નાખ્યા હોય પણ જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી એમાં મીઠાશ ના આવે. 1500 રૂપિયાની રેસ્ટોરન્ટમાં થાળી જમવા જાઓ, એમાં જેટલી મીઠાશ નહીં હોય એના કરતાં કોઈ ગરીબ માણસ છે પ્રેમથી છાશ ને રોટલો પ્રેમથી જમાડે, ઓલી 1500ની થાળી કરતાં વધારે મીઠાશ આમાં હોય. અને એક સામાન્ય વાત છે ભાઈ, કોઈ મહેમાન ઘેર આવે ત્યારે કાજુ બદામ નાખીને શીરો બનાવવો, અને સત્યનારાયણની કથા હોય કોઈ ગરીબ માણસને ઘેર, કાજુ બદામ ન હોય, ઓછું ઘી હોય, ઓછી ખાંડ હોય, પણ ભગવાનને ધરાઈ જાય એટલે મહેમાન માટે જે શીરો બનાવો એના કરતાં ઓલા પ્રસાદની મીઠાશ વધારે હોય, કારણ એમાં ભક્તિનો સ્વાદ હોય.